જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દેવભૂમિ દ્વારકા પર દરિયાઈ પટ્ટી પર આવેલા 7 ટાપુઓ પરના તમામ દબાણો આખરે વહીવટીતંત્રએ દૂર કરી ટાપુઓને ચોખ્ખા ચણાક બનાવ્યા. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યા હતા. તે દબાણો સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યા છે અને આ 7 ટાપુઓ ચોખ્ખા ચણાક કર્યા હોવાનો દાવો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દેવભૂમિ દ્વારકા ખાતે ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર જે સુરક્ષાને જોખમીઓ દબાણ હતા તે દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સતત 6 દિવસ સુધી સુરક્ષાની અલગ અલગ એજન્સીઓ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી અને પોલીસ વડાના સીધા નેતૃત્વ હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાની જમીનો મુક્ત કરવામાં આવી હતી. અને ખાસ કરીને જે સુરક્ષાનો પ્રશ્ન હતો તેમાં પણ સરકારે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર મોટા ભાગના દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 7 ટાપુઓ ઉપર દબાણ હતું તે દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદેસર સ્ટ્રક્ચરલ દબાણ હટાવી 7 ટાપુઓ સંપૂર્ણપણે દબાણ મુક્ત કર્યાની જાહેરાત કરવામાં આવી હતી.